બી તમે જોડે મોહ લવા દેવાની, પણ તમે કર્યા પછી ફળ જ ન મળે તો આનાથી મોટું વિઘ્ન શું હોય? પણ ગણેશને આરાધ્યા હોય અને પછી કોઈ શુભ કામ ચાલુ કરીએ તો આપણને એનો પૂર્ણ ફળ મળે. એમાંથી ભગવાન ગણપતિને પોતાને જે ખૂબ પ્રિય છે એવું સ્તોત્ર. કોઈ પણ શુભ કાર્ય કરવાથી એનું ફળ આપણને પૂર્ણપણે મળે. બી તમે જોડે મોહ લવા દેવાની, પણ તમે કર્યા પછી ફળ જ ન મળે તો આનાથી મોટું વિઘ્ન શું હોય? આ સૌથી મોટું વિઘ્ન. પણ ગણેશને આરાધ્યા હોય અને પછી કોઈ શુભ કામ ચાલુ કરીએ તો આપણને એનું પૂર્ણ ફળ મળે. તો એ ન્યાયથી આપણે સૌ પ્રથમ કરીશું ગણેશ વંદના. ભગવાન શ્રી ગણેશના અનેક સ્તોત્રનું વર્ણન છે શાસ્ત્રોમાં. એમાંથી ભગવાન ગણપતિને પોતાને જે ખૂબ પ્રિય છે એવું સ્તોત્ર. ગણપતિ અથર્વશીર્ષ. ગણપતિ અથર્વશીર્ષ. અથર્વનો અર્થ જ થાય ગણેશ. અથર્વ એટલે ભગવાન ગણપતિ અને શીર્ષ એટલે શિરમોર. ભગવાન ગણેશના અનેક સ્તોત્રમાંથી જે સૌથી સર્વોચ્ચ કહેવાય એનું સ્તોત્ર અથર્વશીર્ષથી આપણે શરૂઆત કરીશું. જેમને આવડતું હોય સાથે જરૂર એનું ગાન કરો. ના આવડી તો ભગવાનનો ઉત્તમ એવો મંત્ર બનાવીને ખબર ઓમ નમો ગણપતે નમઃ એનો મનમાં જાપ કરીને પ્રભુના નામનો દરબાર લાગેલો હોય. ઈશ્વરના દરબારમાં સંસારને સ્થાન ન હોય. સંસારી વિચારોની ભગવત કાર્યમાં ક્યારે એન્ટ્રી ન હતા. માનસિક લેવલે સંસાર વધારે હેરાન કરે. પ્રભુ નામ સંકીર્તન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે સંસારી વિચારો મગજમાં ઘૂસીને અને પોતાની તરફ કેપ્ચર કરવામાં એટ્રેક્ટ થવાનો પ્રયત્ન કરે. એટલે આ મનને સંસાર તરફ જતા રોકીએ અને પૂરેપૂરા हरिनाम डूबिए. नमस्कार। पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है। फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है। पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे। आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें।